નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે સંપૂર્ણ મોટર વ્હીકલ એક્ટ, સંપૂર્ણ કંડક્ટરની ફરજો, સંપૂર્ણ ટિકિટને લગતા પ્રશ્નો અને સંપૂર્ણ રોડ સેફટીના પ્રશ્નો જોવાના છે, જે માત્ર એક જ વિડીયોમાં સંપૂર્ણ એમસીક્યુ, મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. 500થી વધારે એમસીક્યુ આમાં આવરી લેવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો. તમારે બીજા કોઈ વિડીયોની જોવાની જરૂર નહીં પડે. આમાં સંપૂર્ણ મોટર વ્હીકલ એક્ટ આવી ગયું છે, સંપૂર્ણ કંડક્ટરની ફરજો આવી જશે, સંપૂર્ણ રોડ સેફટી આવી જશે અને સંપૂર્ણ ટિકિટ અને નિગમને લગતા પ્રશ્નો આવી જશે. તો મોસ્ટ આઈએમપી ટેકનિકલનું જેટલું પણ કંડક્ટરનું છે બધું આમાં આવરી લેવામાં આવેલું છે. તો વિડીયોની અંત સુધી જોજો અને તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. તો ચાલો પ્રશ્ન નંબર 1 જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કંડક્ટર લાયસન્સ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? આનો સાચો જવાબ છે કલમ 30 હેઠળ આપવામાં આવે છે. ત્યાં પછી પ્રશ્ન નંબર 2 જોઈ. કંડક્ટર લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? આનો સાચો જવાબ છે 18 વર્ષ હોવી જોઈએ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, બસમાં ફરજ દરમિયાન કંડક્ટર બેજ ક્યાં લગાવવાનો હોય છે? સાચો જવાબ છે ડાબી બાજુના ખભા કે છાતી ઉપર લગાવવાનો હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક કરતા રહેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને અવશ્ય શેર કરજો. આજે સંપૂર્ણ કંડક્ટર માટેનું ટેકનિકલ જેટલું પણ કન્ટેન્ટ છે એક જ વિડીયોમાં આવરી લેવામાં આવેલું છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4, કંડક્ટરે બસ ઉપડતા પહેલા કોની પાસે સિગ્નલ એટલે કે મંજૂરી લેવી પડે છે? આનો સાચો જવાબ છે સ્ટેશન માસ્ટર અથવા ટીઆઈ દ્વારા. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5 જોઈ. બસમાં મુસાફરી કરવા માટે ટિકિટ આપવાની મુખ્ય જવાબદારી કોની ગણવામાં આવે છે? સાચો જવાબ છે કંડક્ટરની ગણવામાં આવે છે. ત્યાં પછી પ્રશ્ન નંબર 6 જોઈ. કંડક્ટર લાયસન્સની મુદ્દત એટલે કે વેલિડિટી સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? આનો સાચો જવાબ છે 3 વર્ષની હોય છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 7, જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ દંડ થઈ શકે છે? આનો સાચો જવાબ છે કલમ 178 મુજબ દંડ થઈ શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 8, સ્ટેજ કેરેજ એટલે શું? સ્ટેજ કેરેજ એટલે શું? આનો સાચો જવાબ છે નક્કી કરેલા ભાડા અને રૂટ ઉપર મુસાફરોને લઈ જતી બસ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 જોઈ. મુસાફરોના સામાન એટલે કે લગેજનું વજન અને ભાડું નક્કી કરવાની જવાબદારી કોની હોય છે? આનો સાચો જવાબ છે કંડક્ટરની હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 જોઈ. બસમાં કંડક્ટરનો યુનિફોર્મ એટલે કે ગણવેશ કેવો હોવો જોઈએ? આનો સાચો જવાબ છે ખાખી અથવા નિયમ મુજબ નક્કી કરેલો અને સ્વસ્થ હોવો જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બેઠો બેઠો પૂછાઈ શકે. ત્યાં પછી પ્રશ્ન નંબર 11 જોઈ. બસમાં સ્ત્રીઓ અને વિકલાંગો માટેની અનામત બેઠક કોણે ખાલી કરવાની હોય છે? સાચો જવાબ છે કંડક્ટરે ખાલી કરવાની હોય છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ.
પ્રશ્ન નંબર 12, ચાલુ બસે કંડક્ટર અને ડ્રાઈવર વચ્ચે સંપર્ક કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે વિસલ, સીટી અથવા બેલ, ઘંટડીનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 જોઈ. કંડક્ટરે વ્હીલ્સના કયા સંકેતથી બસ થોભાવવાની હોય છે? સાચો જવાબ એક લાંબી વિસલ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14, કંડક્ટરે બસ ચાલુ કરવા માટે ડ્રાઈવરને કેટલા બેલ ઘંટડી મારવાના હોય છે? સાચો જવાબ છે 2 ઘંટડી અથવા બેલ મારવાના હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 15, રૂટ દરમિયાન બસમાં કોઈ બિનવારસી સામાન મળે તો કંડક્ટરે તેને શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે નજીકના ડેપો અથવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 16, કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરવા માટે કયું પ્રમાણપત્ર ફરજિયાત છે? આનો સાચો જવાબ છે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જોઈ. બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવાની જવાબદારી કોની છે? આનો સાચો જવાબ છે ડ્રાઈવર અને કંડક્ટર બંનેની. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18, કંડક્ટરે ટિકિટ આપવા માટે કયા મશીનનો ઉપયોગ કરવો પડે છે? સાચો જવાબ છે ETM એટલે કે ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીનનો ઉપયોગ કરવો પડે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 19, કોઈ મુસાફર બસમાં ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગ કરે તો કંડક્ટરે શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે તેને રોકવો અથવા નિયમ મુજબ દંડ કરવો જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, મોટર વ્હીકલ એક્ટ મુજબ કંડક્ટરનું લાયસન્સ કોણ રદ કરી શકે છે? સાચો જવાબ છે આરટીઓ રદ કરી શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 21મો પ્રશ્ન, કંડક્ટર પાસે કયું પત્રક હોય છે જેમાં રૂટની તમામ અને ટિકિટને વિગતો નોંધાયેલી હોય છે? સાચો જવાબ છે વે બિલ હોય છે એની પાસે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 22, બસની અંદર કયા મહત્વના હેલ્પલાઇન નંબરો લખાયેલા હોવા જોઈએ? સાચો જવાબ છે 100 એટલે કે પોલીસ અને 181 મહિલા હેલ્પલાઇન નંબર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23, મુસાફર સાથે નમ્રતાપૂર્વક વર્તન કરવાની ફરજ કંડક્ટરની કઈ ફરજમાં આવે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી નૈતિક અને કાનૂની ફરજમાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 24, જીએસઆરટીસીનું પૂર્ણ નામ શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આનો સાચો જવાબ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ત્યાર પછી પ્રશ્ન નંબર 25, લાયસન્સ વગર કંડક્ટર તરીકે કામ કરવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે? સાચો જવાબ છે કલમ 31 મુજબ ગુનો બને છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26 જોઈ. મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કઈ ઉંમરથી નાની વ્યક્તિએ સાર્વજનિક સ્થળે વાહન
ચલાવવા દેવામાં આવતું નથી? આનો સાચો જવાબ છે 18 વર્ષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 27મો. કંડક્ટરે બસમાં મુસાફરોની ટિકિટ ચેક કરવા આવતા અધિકારી એટલે કે ચેકિંગ સ્ટાફને શું બતાવવું ફરજિયાત છે? સાચો જવાબ છે વે બિલ અને એટીએમ મશીન બતાવવું ફરજિયાત છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 28મો. જો કોઈ મુસાફર બસમાં ચેપી રોગથી પીડાતો હોય તો કંડક્ટર શું કરી શકે? આનો સાચો જવાબ છે તેને બસમાંથી ઉતારી શકે છે અથવા અલગ બેસાડી શકે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 29. કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરવા માટે ફોર્મ ક્યાં જમા કરાવવાનું હોય છે? આનો સાચો જવાબ છે આરટીઓ ઓફિસમાં જમા કરવાનું હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 30. જો બસ રસ્તામાં બગડી જાય તો મુસાફરો માટે કંડક્ટરની પ્રથમ ફરજ શું છે? આનો સાચો જવાબ છે મુસાફરોને બીજી બસમાં બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 31. જીએસઆરટીસીની બસમાં વોરંટ દ્વારા મુસાફરી કરવાનો અધિકાર કોને હોય છે? જીએસઆરટીસીની બસમાં વોરંટ દ્વારા મુસાફરી કરવાનો અધિકાર કોનો હોય છે? આનો સાચો જવાબ છે સરકારી કર્મચારીઓ અને પોલીસ સ્ટાફના નિયમ મુજબ. ત્યાં પછીનો 32મો પ્રશ્ન. બસમાં કંડક્ટરે કઈ બાબતની ખાસ કાળજી રાખવી જોઈએ? સાચો જવાબ છે મુસાફરોની સુરક્ષા, સગવડ અને ભાડાની વસૂલાતની. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 33 જોઈ. અકસ્માત સમયે જો કોઈ મુસાફરને ઈજા થાય તો કંડક્ટરે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ મદદ કરવાની રહે છે? સાચો જવાબ છે કલમ 134 મુજબ. ત્યાં પછીનો 34મો પ્રશ્ન. મુસાફરને ટિકિટ આપ્યા પછી બાકી નીકળતા પૈસા પરત આપવાની જવાબદારી કોની છે? આનો સાચો જવાબ છે કંડક્ટરની છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 35. ટિકિટ વગર મુસાફરી કરવી એ કેવો ગુનો છે? સાચો જવાબ છે ફોજદારી અને કાનૂની ગુનો છે. ત્યાં પછી પ્રશ્ન નંબર 36 જોઈ. લાંબા અંતરની એક્સપ્રેસ બસમાં કંડક્ટર મુસાફરોની સુવિધા માટે શું કરે છે? સાચો જવાબ છે સ્ટેશનોના નામ અગાઉથી જાહેર કરે છે. ત્યાં પછી પ્રશ્ન નંબર 37. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? સાચો જવાબ છે કલમ 184(5) મુજબ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 38મો. બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો લાઇનમાં ઊભા રહે તેની જવાબદારી કોની છે? સાચો જવાબ છે ત્યાં હાજર કંડક્ટર અથવા ટ્રાફિક કંટ્રોલરની જવાબદારી છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 39. કંડક્ટરે ડ્યુટી પૂરી થયા પછી વે બિલ અને કલેક્શન રૂપિયા ક્યાં જમા કરવાના હોય છે? સાચો જવાબ છે ડેપોની કેશ શાખામાં. ત્યાં પછી પ્રશ્ન નંબર 40. અંધ અથવા દિવ્યાંગ મુસાફરને બસમાં ચડવા કે ઉતરવામાં કોને મદદ કરવાની હોય છે? સાચો જવાબ છે કંડક્ટરે મદદ કરવાની હોય છે. ત્યાં પછી પ્રશ્ન નંબર 41 જોઈ. કોઈ પણ વાહનનો વીમો કેમ જરૂરી છે? સાચો જવાબ છે અકસ્માત સમયે થતા નુકસાન અને ત્રીજા પક્ષ
ના જોખમ સામે રક્ષણ મેળવવા. ત્યાં પછી પ્રશ્ન નંબર 42, કંડક્ટર લાયસન્સ ખોવાઈ જાય તો ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા ક્યાં અરજી કરવી પડે છે? આનો સાચો જવાબ છે લાયસન્સ આપનાર અધિકારી એટલે કે આરટીઓ પાસે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 43, બસમાં ફટાકડા, ગેસ સિલિન્ડર, જ્વલનશીલ પદાર્થ લઈ જવાની મંજૂરી કોણ આપી શકે છે? સાચો જવાબ છે કોઈ પણ આપી ન શકે. આ સખત મનાઈ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 44, બસમાં કંડક્ટરનો બેજ નંબર કોણ નક્કી કરે છે? સાચો જવાબ છે આરટીઓ નક્કી કરે છે. ત્યાં પછી 45મો પ્રશ્ન, બસના રૂટ દરમિયાન મુસાફરો સાથે ભાડા બાબતે વિવાદ થાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે નિયમ પુસ્તિકા એટલે કે રૂટ ચાર્જ બતાવી શાંતિથી સમજાવવું જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 46, જો ડ્રાઈવર ચાલુ બસે નશો કરેલ જણાય તો કંડક્ટર શું કરે છે? આનો સાચો જવાબ છે બસને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ઊભી રાખી ઉચ્ચ અધિકારી કે પોલીસને જાણ કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 47, બસ ઉપડતા પહેલા કંડક્ટરે બસની અંદર કઈ તપાસ કરવી જોઈએ? સાચો જવાબ છે આપેલા તમામ એટલે કે કોઈ બિનવારસી કે શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તેની, સીટો બરાબર છે કે નહીં તેની, બસમાં સફાઈ થયેલી છે કે તે નહીં તે, આપેલા તમામ. ત્યાં પછી 48મો પ્રશ્ન, કંડક્ટરે લાયસન્સ વગર ભાડેથી ચાલતા સ્ટેજ કેરેજમાં ફરજ બજાવવા બદલ કઈ કલમ હેઠળ શિક્ષા થઈ શકે છે? સાચો જવાબ છે 182(2) મુજબ. ત્યાં પછી પ્રશ્ન નંબર 49, મોટર વ્હીકલ એક્ટ 1988 સમગ્ર ભારતમાં ક્યારથી અમલમાં આવ્યો? સાચો જવાબ છે 1 જુલાઈ 1989 થી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછી પ્રશ્ન નંબર 50, બસની પાછળ જવા માટે અથવા રિવર્સ લેવા માટે કંડક્ટર એટલે કે વિસલ સીટી કેટલા બેલો અવાજ મારે છે? સાચો જવાબ છે 3 ટૂંકી સીધી 3 ટૂંકી સીટી અવાજ મારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી 50 MCQ જોયા છે. હવે પછીના વિડીયોમાં આપણે 51મો પ્રશ્નથી ચર્ચા કરીશું. મોસ્ટ આઈએમપી 500 પ્રશ્ન જોવાના છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો,